હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. અને બહુ વર્ષો પછી હું બ્લોગ કરું છું કેમકે હું બહુ ફ્રસ્ટ્રેટ હતી કેમકે મારું કોલેજ ચાલુ થઈ ગયું હતું અને મને બપોરની શિફ્ટ બિલકુલ બી નથી ગમતી કોલેજમાં. સવારની શિફ્ટ હતી ને એમ બેસ્ટ હતી, એમ સવારમાં આવવાનું ફ્રેશ, એમ એકદમ તમે ભણવાના મૂડમાં હો. બટ બપોરે કેવું થાય, તમે જમીને આવો બરાબર અને તમને મૂડ જ ના આવે. એકદમ એસી ક્લાસમાં તમે બેસો, તમે જમીને આવ્યા હોય એટલે તમને ઊંઘ જ આવવાની છે, કશી ખબર ના પડે. તો મારું જે ફર્સ્ટ યર હતું ને એકદમ બોરિંગ એવું જ છે આ બી મારું. અને મારી આજે ઇન્ટરનલ એક્ઝામનો લાસ્ટ દિવસ હતો, છેલ્લું પેપર હતું. બહુ ઠીકઠાક જ ગયું છે, બહુ સારું નથી ગયું. અને હું હવે જાઉં છું ઘરે. સી બધા લોકો ક્યાંય ને ક્યાંય જાય છે. અને પહેલાં જે મારી આ કોલેજ હતી અને હવે મારી આ વાળી કોલેજ છે, બસ એક સ્ટેપ થોડી પાછળ થઈ ગઈ છું હું બરાબર. એનાથી ડિફરન્ટ કંઈ નથી. આ છે યુવી પટેલ અને પેલી બી છે યુવી પટેલ બરાબર. સો યસ, આ છે શિપ અને છાંટા પડી રહ્યા છે થોડા થોડા. મધ્યમ બારિશ હો રહી છે. બસ હવે હું ઘરે જાઉં છું ને, આજે સોમવાર છે, મારો ઉપવાસ છે. ઘરે જઈને મળીએ. હવે 2 દિવસ હું મારો થાક કાઢવાની છું, આટલા દિવસોનો શાંતિથી ઊંઘીશ અને થાક કાઢીશ, મજા આવશે. તો ચલો હવે હું ઘરે જાઉં છું, પછી ઘરે જઈને આગળનો વ્લોગ હું કન્ટિન્યુ કરીશ. સો ગાઈઝ, ફાઇનલી હું આવી ગઈ છું ઘરે અને ચા પી લીધી છે મેં. ખબર નહીં, મને બહુ જ બોરિયત ફીલ થાય છે. સો બસ મેં નહીં લીધું છે મસ્ત મજાનું. કોલેજથી આવું ને એટલે મને ખબર નહીં, અલગ જ આમ ચીપ ફીલ થાય વાતાવરણના કારણે, ખબર નહીં. તો હું રોજ આવીને નાહું છું, બધાને નાહવું જોઈએ. સો હવે હું કરીશ મારું સ્કિન કેર. વેટ, હું એક વસ્તુ લઈને આવું. ઓકે, સો હું તમને મારું સ્કિન કેર રૂટીન શેર કરું. બાય ધ વે, મારું હેર કટ કેવું છે ને, એકદમ મસ્ત. તો આ થેલીમાં છે મારું બધું જ સ્કિન કેર. અમુક થોડું રાતે બતાવીશ, થોડું હાલ બતાવું છું, ઠીક છે? સો હાલનું જે મારું સ્કિન કેર છે ને, બહુ સિમ્પલ છે. એ છે ખાલી આ વાળું એલોવેરા જેલ, બસ. બીજું હું કશું નહીં લગાવું હાલ, કેમ કે યુ નો વોટ, હું જ્યારે કોલેજ જાઉં છું ને એટલે સનસ્ક્રીન હા અને તે ને બધું લગાવીને જાઉં છું. તો તમારા ફેસને થોડું આમ રેસ્ટ જોઈએ. તમે આખો દિવસ લગાય કરો ને તો અને હું છે ને પિલગ્રીમનું એલોવેરા જેલ યુઝ કરું છું. બહુ જ સારું છે. ઇફ તમારી ઓઇલી સ્કિન છે, ડ્રાય છે, કોઈ બી સ્કિન હોય, તમે એલોવેરા જેલ યુઝ કરો તો બહુ સારું રહે. અને લાસ્ટલી તમે લિપ બામ લગાવી દેવાનું, કોઈ બી તમે લગાવો, બિકોઝ કોઈ બી લિપ બામ. આ છે હિમાલયનું અને આ છે ને એ મારા ડરમેટે મને આપ્યું હતું. આ બી સારું છે, આ બી સારું છે. અને યા, સો હવે મારી એક્ઝામ પતી ગઈ છે, તો હવે મારું એક મિશન છે, કેમ કે હું આટલા દિવસથી બહુ ફ્રસ્ટ્રેટ હતી કેમ કે મારી એક્ઝામ હતી એટલે. તો હવે મારો મેઇન ગોલ હાલ એ છે કે હું મારો રૂમ છે ને ક્લીન કરું. મારો રૂમ હાલ બહુ જ ગંદો છે, તહેસ નહેસ કોઈ બી વસ્તુ બહાર પડી છે ને આ અને તે, એટલે
અને રૂમ એટલો ગંદો પડે છે ને કે હું મારા રૂમમાં ભણવા બી નથી બેસી શકતી એટલું. સો અને આજે જમવામાં છે ગોટાળો અને પાવ. ના શું વડાપાવ બનાવવા? હા, કેમ ગોટાળો બનાવવાની હતી? એટલે ગાઈઝ હાલ એવું હતું કે હું અને મમ્મી અમે બે વડાપાવ અને ગોટાળામાંથી કન્ફ્યુઝ હતા કે શું બનાવું. તો મમ્મીને પહેલાં મેં કીધું મમ્મી વડાપાવ બનાવે, તો મમ્મી કીધું ઓકે. પછી મમ્મી એક બીજો ઓપ્શન આપ્યો કે ચાલ હું ગોટાળો બનાવું, ગોટાળો અને પાવ. તો મેં કીધું એ બી વાંધો નહીં, ઓકે. પછી ખબર નહીં મમ્મીનો હાલ મૂડ ચેન્જ થઈ ગયો, મમ્મી કે હું વડાપાવ બનાવું તો ખાઈ લઈશું વડાપાવ. આપણને વડાપાવ બહુ ભાવે છે, મારું ફેવરેટ ફૂડ વડાપાવ છે. સો એટલે મમ્મી એવું કહે છે કે હું તને ક્યાં એક અઠવાડિયા સુધી રાહ જોવડાવું. અને મારી મમ્મી બહુ સારું કુકિંગ કરે છે, તો મને બહારનું ખાવાનું થોડું ઓછું ભાવે છે. અને અમે અમારું જે ઘર મતલબ થોડું આમ જંક અવોઇડ કરીએ છીએ બહારનું, અને ઘરે બી બનાવીએ તો મેદાનું ઓછું હોય. તો મમ્મી કે યા તો આજે વડાપાવ યા તો નેક્સ્ટ વીક વડાપાવ. કેમ કે હું સોમવાર કરું છું, મારો ભાઈ શનિવાર કરે છે. તો સોમવારે અને શનિવારે અમારા ઘરનું મેન્યુ થોડું વધારે સારું હોય, રોજ સારું હોય છે બટ થોડું કંઈક ફેન્સી હોય. આજે બનાવીશ યા તો નેક્સ્ટ મંડે બનાવીશ. મમ્મી કહે ચાલો. તો ચલો હું મારા રૂમે જાઉં છું. હું બહુ થાકી ગઈ છું, ખબર નહીં મને ઊંઘ આવે છે. સો ગાઈઝ હું ઉપર આવી ગઈ છું. હું તમને મારો પરફ્યુમ કલેક્શન બતાવું. એકલી મારી નહીં, મારો અને મારા ભાઈનો બેનો પરફ્યુમ કલેક્શન બતાવું તમને. આ બધા અત્તર છે, પરફ્યુમ, અને અહીંયા એટલા નથી, આટલા છે. હજુ થોડું સારું કરવું છે, હજુ કલેક્શનમાં હજી વસ્તુ એડ કરીશું. બરાબર, આમ કલેક્શન જોઈને મજા આવી જોઈએ કે વાહ ક્યાં પરફ્યુમ કા કલેક્શન જોરદાર, મજા આવી જોઈએ એવું કલેક્શન આવવું જોઈએ. આમાં બી અમુક તો નતા જ મેં મૂક્યા, લાઈક આમાં હજી બી થોડા અત્તર અને આઈ થિંક એકાદું કહેવાય ને કે બે અત્તર અને એક પરફ્યુમ નતો. હા, તો મારો રૂમની હાલત તમે જોશો ને તો તમને નહીં ગમે છે. બધું સાફ કરવું પડશે, કેમ કે મને ખુદને જ ઈચ્છા નથી થતી આ બધું જોઈને. કો માય ગોડ, વોટ ધી હેલ, ગંદો રૂમ, બધું તહેસ નહેસ પડ્યું છે. તો બધું આપણે સમેટીશું, હું તમને બતાવું છું કેટલું આમ. અને આ બધું જોઈને મને મારા રૂમમાં આવવાની ઈચ્છા જ નથી થતી, કેમ કે જો આ પાઇપ બધું નીકાળી દીધું છે. બેસિકલી પડદાની પાઇપ છે, અને મમ્મીએ હાલ આમ જ ભરાઈ દીધું છે. કેમ કે થોડા ટાઈમ પહેલાં જ મારા ઘરે રિનોવેશન કરાયું હતું. સો જો અમુક હજી બી થોડી ઘણી વસ્તુ લગાવી બાકી છે. તો ચલો હું સાફ કરીને મળું છું તમને, અને બહુ બધી વસ્તુ સાફ કરવાની છે. સો ગાઈસ કાઇન્ડ ઓફ મેં મારો રૂમ ક્લીન કરી દીધો છે. આ બધી વસ્તુ થોડી મૂકવાની બાકી છે, જે આ વાળા કબાટમાં મૂકવાની છે. બટ ધ થિંગ ઇઝ આ કબાટનો દરવાજો છે ને નીકળી ગયો છે, તો ભાઈ આવશે તો ફિટ કરી આપશે. અને આ થેલીમાં જે ના વસ્તુ જોઈતી હોય એ ભરી છે મેં. આ છે મારું ટેડી, ક્યુટી. અને ફાઇનલી મેં મારું સ્ટડી ટેબલ સાફ કરી દીધું છે. મને મારા આખા રૂમમાં કોઈ વસ્તુ ગમતી હોય ને તે મારું સ્ટડી ટેબલ છે. મને ટેબલ બહુ જ ગમે છે, કેમ કે પહેલાં જે મારું ટેબલ હતું ને બહુ આમ નાનું હતું, લાઈક આટલું જ હશે, લાઈક આટલું.
અને હા હવે જોવાનું સાઈઝ એટલે મને બહુ જ ગમે છે કે હું મારું એક સાઈડ બધી જ વસ્તુ મારું બુક્સ પસારેલું હોય, અહીંયા હું મારું લેપટોપ લઈને બેસું, પાછળ ચાર્જરનું પોઈન્ટ બધી જ વસ્તુ શોર્ટ છે. આમ મને બહુ જ ગમે છે. અમારો રૂમ છેલ્લા કેટલાય મહિનાથી ગંદો હતો, હું સાફ જ નથી કરતી. મારામાં આળસ એટલું થોડું થઈ ગયું હતું તો હું સાફ જ નથી કરતી. તો એટલા ટાઈમથી હું કોઈ દિવસ મારા રૂમમાં ભણવા કે હું કશું જ નથી કરતી, કેમ કે જગ્યા જ નથી. મતલબ એક તો નાનો રૂમ છે મારો, એમાં બી બધી વસ્તુ પસારેલી. મારું આવડું મોટું કબાટ છે તો બી હું મારા બધા કપડાં બહાર જ મૂકતી. તો એટલે તો આજે જમવામાં છે વડાપાવ. શું જોઈએ મમ્મી? બસ હવે થોડીક વારમાં હું નીચે જાઉં છું અને જોઈએ કેટલી તૈયારી શું ચાલે છે નીચે. આલુ બોઇલ થઈ ગયા છે વડાપાવ માટે અને મમ્મી બનાવશે વડાપાવ. યે और ફુદીનાની શું મસ્ત સ્મેલ આવી રહી છે. વાહ. और मम्मी मेरी मदद चाहती है. क्यों चाहती हो मम्मी? क्या चाहिए? कुछ नहीं है. किस चीज़ में? आलू छील लो. आलू छील लो. आलू आलू वो आलू 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 आलू. જોયું ગાઈ હું કેટલું કામ કરું છું ઘરનું. લોકોને એવું લાગતું છે કે હું કામ નથી કરતી, બધું કરું છું. નહીં મમ્મી? તું નથી એટલે હું ખાવાનું બી નથી બનાવતી. થોડું જોરથી બોલ. બનાવતી હતી. એટલી મસ્ત નથી બનાવતી. એકદમ બળ્યો. હું બનાવતી નથી મારા ઘરે, કેમ કે અગર હું રોજ બનાવું ને તો પછી પછી મારી મમ્મી રોજ કહે સારું મમ્મી તું કંઈક બનાવી દે ને. એટલે હું નથી બનાવતી. હું કરું છું મમ્મા, કરું છું. ઠંડા मैं कर लेती हूँ थोड़ा कुछ तो मैं करूँ. હું કાલે ટિફિનમાં લઈ જઈશ. ઓકે. તો ગાઈસ ફાઇનલી મસાલો રેડી થઈ ગયો છે. વડા બી તળાઈ રહ્યા છે. મિર્ચી મેં મારા વડાપાવ અસેમ્બલ કરી દીધું છે. ફર્સ્ટ મેં લગાવ્યું છે બટર, એના પછી આ ગ્રીન ચટણી, આ રેડ ચટણી અને આ વડાપાવનો છે સૂકો મસાલો, આ વાળો ઘાટી મસાલો અને લાસ્ટમાં મરચું બી મેં મૂક્યું છે. એ બતાવો. બહુ જ યમી દેખાઈ રહ્યા છે. સો તમને ખાઈને બતાવો કેવા બન્યા છે. જો કે મસ્ત જ બન્યા છે, એનું કંઈ કહેવા જેવું છે. આ જગ્યાએ મેં ઢોળ્યું હતો તું મને કેટલું બધું બોલત નહીં. સાંજે વરસાદ આવ્યો હતો. જો બધું ગાઈઝ આ છે ને આનું નામ છે પિંકુ. આનો ભાઈ છે એક બીજો શેરવે નથી. અને અમે લોકોએ ડિનર કરી લીધું છે, બટ આ પિંકુનું ડિનર બાકી છે. તો મમ્મી એને ડિનર કરાવડાવે છે. પિંકુ રોટી ખાएगा. क्या डाला रोटी?
તો લાઇટિંગ ચેન્જ કરી છે આઈ થિંક. ગાઈઝ હું એક બહુ જોરદાર વાત કહું. અમારી સોસાયટીમાં તમે સવારે આવશો ને અને બપોર સુધી તમને એકદમ સુમસાન મારી સોસાયટી દેખાશે. કોઈ તમને નહીં દેખાય. શું થયું? અરે રે પિંકુ, તો તમને આખું સોસાયટીમાં કોઈ નહીં દેખાય. સાંજે દેખાશે તમને પબ્લિક, બાકી ક્યારેય નહીં. અને રાતે ફરી આવું. શું ગયા સાના. તો રાતે અમારી સોસાયટીનો સીન આવો હોય છે. પિંકુ પિંકુ કો પ્યારી મમ્મી હે. જો આ મારી જોડે રમશે હવે થોડીક વાર. પિંકુ મારું પિંકુ. પિંકો આઈ જા આઈ જા આઈ જા આઈ જા. પિંકો પિંકો કમન 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 કમન. શું લઈ લો? ચાવી લઈ જા. આને મસ્તી કરવી છે. ચાવી પકડ તું હાથમાં. હા પકડો. લગા. ચાવી. તો ગાઈઝ મેં ફાઇનલી જમી લીધું છે અને હવે આપણે જઈશું ઉપર. કેમ કે મેં જેવું બતાવ્યું હતું તમને સાંજે, મારા રૂમ જે કબાટ હતું એ થોડું એનો જે દરવાજો હતો નીકળી ગયો છે. તે ફિટ કરવો પડશે, તો એમાં ભાઈની હેલ્પ જોઈશે. તો બસ હવે ભાઈ જોડે જઈશું. ઠીક છે. લા લા લા. ભાઈને થોડું હેરાન કરી લઈએ. હું અહીંયા મૂકું છું. આઈ હોપ હું ભૂલી ના જાઉં. ગોલ તો ખરી પણ કામ મન તને કોઈ શું કે નહીં કરતું. હું શું કહું તું નવરો કે તો મેં પેલું કબાટ લગાવીને આપના ગાડી પેલા પેલું લેતી આવે. શું લેતી આવું? હું લેવા જાઉં? કેમ નહીં સારો? તું કેટલા અઠવાડિયાથી કેમ હું કાલ કરી આપે? હા આટલા દિવસથી યાદ કર્યું. આ બધું બંધ તો કર, મારા માટે મૂકી જાય. મારી વસ્તુ કેમ ફેદ હે ભાઈ? क्या हुआ, शर्मा गई? देखा गाइस आपने मेरा भाई कितना शर्मीला है. तो हमारा के ऊपर आने मतलब रहता નથી. એમ તો ભાઈ કરવાની ના પડે છે. એ મને એમ કહે છે કે હું સ્ક્રૂ ડ્રાઈવર ગાડીમાંથી લઈને આવું. મને કેમ મળે યાર? આટલી નાની જાન બહાર આવા ગંદાતામાં જાય, સ્ક્રૂ ડ્રાઈવર લે. સારું લાગે યાર, શોભાય વસ્તુ ના શોભાય. સો એક વાત કહું, રિયલીમાં મેં છે ને વડાપાવ ખાધા ને એના પછી હવે મને આમ થોડું એસિડિટી જેવું લાગે છે. તો આઈ થિંક મારે થોડું દૂધ પી લેવું જોઈએ. સ્કિન કેર બી કરવો છે, આ બ્લોગ એડિટ કરવાનું છે, ઊંઘવાનું બી છે. कुछ ठंडा ठंडा पी लिया जाए. હા ગાઈસ, જો મેં તમને છે ને જે પરફ્યુમ બતાવ્યા હતા ને એ અડધા જ હતા. કેમ કે અડધા છે ને મારો ભાઈ આવી રીતે ફ્રીજમાં મૂકે છે. જો એટલે અહીંયા બી 1 2 3 4 5 આ 5 પરફ્યુમ વેટ. હા એક બીજું ગણાવ. પછી આ એક 7મું અત્તર જે મેં કાશ્મીરમાંથી લીધું હતું. અને હજી
3 અત્તર અને 1 પરફ્યુમ છે. આટલું બધું છે. હજુ બી અમે મારા ભાઈએ મને કીધું છે કે મને નવા પરફ્યુમ લઈ આપશે. मुझे तो YSL चाहिए. YSL का परफ्यूम वो मिल जाए ना तब मजा आ जाएगी. थोड़ा महंगा है, काफी महंगा है वैसे. मिल जाए तो अच्छी हो. સો ગાઈઝ, હવે છે ને હું તમને મારું એક સ્કિન કેર સ્ટેપ બતાવું. જો કે હું યુઝ્યુઅલી નથી કરતી, પણ આજે હું શૂટ કરું છું એટલે હું બતાવું છું. બાકી આ આખી થેલી ભરીને મારી પાસે સ્કિન કેર છે. જો દેખાય છે, વેટ આઈ વિલ શો યુ. દેખાય છે કે આટલું બધું સ્કિન કેર છે. અને મેં 2 દિવસ પહેલાં જ સ્કિન કેર બીજું મંગાવ્યું છે, જે પરમ દિવસે આવી જશે. તો હું પરમ દિવસે બી તમને બધાને બતાવીશ કે મેં શું ઓર્ડર કર્યું છે. અને છે ને બહુ ઇમ્પોર્ટન્ટ વાત કે છોકરાઓને બધાને એવું લાગે છે કે સ્કિન કેર ઇઝ ઓનલી ફોર ગર્લ્સ. નો, ના, છોકરાઓ માટે બી છે. તો હું છે ને બહુ ટાઈમ થઈ ગયો આ વસ્તુ મતલબ કરે એ છે, હું મારું ફેસ મસાજ કરું. જોકે હું કરું છું બટ આ યુઝ નથી કરતી. આ છે ફેસ ઓઇલ. આ છે ને કશ્મીરથી લીધું હતું મેં. મને આ ફ્લેક્સ કરવું બહુ જ ગમે છે. कश्मीर લીધું હતું मैंने. ठीक है, ये अराउंड 1500 का था. इतना, सिर्फ इतना. और ठीक है, इसमें महंगा नहीं है, बट द थिंग इज केसर वाला है, अच्छा लगता है मुझे. और मैं इसको रोज़ नहीं करती કેમ કે છે ને મારી સ્કિન ઓઇલી છે. તો રોજ કરીશ ને તો મને ઓર પિમ્પલ થઈ જશે. મને થયા છે પિમ્પલ. એનું કારણ શું છે કે એક તો એટમોસ્ફિયર, અને આપણે આખો દિવસ કોલેજમાં એટલે આપણા હાથ ગંદા બી હોય કે આપણે બેન્ચ નડે, ઘણી બધી વસ્તુ. તો અમુક ટચ થાય એટલે થાય. હવે તેના માટે હું મસ્ત સ્કિન કેર કરીશ. હું આ લગાવીશ અને આનાથી થોડું મસાજ કરીશ, પછી ફેસને રેસ્ટ આપીશ, પછી ફેસ વોશથી મોઢું ધોઈ દઈશ. કેમ કે ઓવરનાઇટ નહીં રાખી શકું, કેમ કે મારી ઓઇલી સ્કિન છે. ડ્રાય સ્કિન છે તો તમે રાખીને સૂઈ શકો છો, નો પ્રોબ્લેમ. સો હું તમને બતાવું કે